નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મફત અનાજ માટે રાશન કાર્ડમાં આ કામ કરવું ફરજિયાત છે। તો મિત્રો, સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। 30 સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રાશન કાર્ડ ધારકે ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું, જેથી તે રાશન કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ બંધ થઈ જશે। રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોને ઈ-કેવાયસી કરાવવું પડશે। ઈ-કેવાયસી માટે મિત્રો સરકારી રાશનની દુકાને જવું પડશે અને ત્યાં જઈને મિત્રો તમારે ઈ-કેવાયસી કરાવવાનું રહે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રોડ ઉપર થીગડા મારવાનું કામ શરૂ। તો માર્ગ અને મકાન વિભાગ હેઠળ કુલ મિત્રો 1,16,000 કિમીના રસ્તા પૈકી 1/9/2024 સુધી 3610 કિમીના રોડની હાલત ભારે વરસાદથી ખરાબ થઈ છે। મિત્રો, નુકસાન પામેલ લંબાઈ પૈકી જિલ્લાના મુખ્ય માર્ગોની મરામત મિત્રો તારીખ 7/9/2024 સુધીમાં પૂર્ણ કરવા તથા ગ્રામ્ય માર્ગોની મરામત કરવા મિત્રો 15/9/2024 સુધીમાં પૂર્ણ કરવા મિત્રો સૂચના પણ આપવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને 2018મો હપ્તો મેળવવા માટે આ 5 કામ ફરજિયાત કરી લેવાના છે। હવે ખેડૂતોને 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો લાભ મેળવવા માટે મિત્રો ખેડૂતોને આ 5 મહત્વપૂર્ણ કાર્ય કરી લેવાના છે। પહેલું તો મિત્રો તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખો અને બીજા નંબરની મિત્રો વાત કરીએ તો બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર કાર્ડ સીડિંગ તપાસો। ત્રીજા નંબરમાં મિત્રો તમારા આધાર કાર્ડ સીડિંગવાળા બેંક ખાતામાં તમારો મિત્રો ડીબીટી વિકલ્પ સક્રિય રાખો। ચોથા નંબરમાં મિત્રો તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરો। પાંચમા નંબરમાં મિત્રો પીએમ કિસાન પોર્ટલમાં નો યોર સ્ટેટસ મોડ્યુલ હેઠળ આધાર સીડિંગ સ્થિતિ તપાસો અને જમીનની ચકાસણી માટે મિત્રો ખેડૂતોને કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈ શકે છે અને રાજ્યના અધિકૃત લેન્ડ રેકોર્ડ પોર્ટલ ઉપર આ કામ મિત્રો કરાવી શકે છે। વધુ માહિતી માટે મિત્રો pmkisan.government.in ની મુલાકાત લઈ શકો છો અને નજીકના CSC કેન્દ્રની મુલાકાત પણ મિત્રો લઈને તમે આ કામ પૂર્ણ કરાવી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો 60,000 રૂપિયાની સહાય। તો ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓને ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણની મદદ કરશે। તેમની સેવાઓ માટે મિત્રો તેઓ 60,000થી 80,000 સુધીની વાર્ષિક આવક મેળવશે। કૃષિ સખી બનવા માટે મિત્રો વ્યક્તિઓને યોજના માટે મિત્રો અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ પણ લેવી પડશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહની મોટી જાહેરાત। તો સહકારિતા માધ્યમથી મિત્રો ભારત સરકારે મકાઈની ખેતી કરતા ખેડૂતોની સમૃદ્ધિ માટે મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે। મકાઈના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે કોઓપરેટિવ સંસ્થાઓને માધ્યમથી મિત્રો મકાઈની MSP એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને તેમાંથી મિત્રો પેટ્રોલના મિશ્રણ માટે ઇથેનોલનું નિર્માણ કરવામાં આવશે। સાથે જ મિત્રો ભારત સરકારે નોફેડ અને કન્ઝ્યુમર કોઓપરેટિવ માધ્યમથી મુખ્ય 4 દાળની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે। મિત્રો, ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર મિત્રો 600 રૂપિયામાં DAP ખાતર મળશે। તો મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે, જેમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ બનાવી રહી છે, જેમાં સરકાર હવે DAP ખાતરમાં મિત્રો સબસિડી આપવા જઈ રહી છે। ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને આમાં સફળતા મળી છે। સરકારે મિત્રો IFFCO દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો DAP લોન્ચ કરવામાં આવી છે, જેમાં મિત્રો IFFCO દ્વારા તૈયાર કરવામાં આવેલ આ DAP ખાતરની કિંમત માત્ર મિત્રો 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ DAP ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ પણ થઈ શકશે।
આ ખાતર એક મિત્રો બોરી જેટલું કામ કરશે। હાલમાં મિત્રો ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા છે, એટલે તેની મિત્રો સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે, જેનો ખેડૂતોને મિત્રો સીધો ફાયદો થશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના બદલે 4000નો હપ્તો બાકી। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો 2000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેમાં પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા મિત્રો દરેક હપ્તા 4 મહિનાના અંતરાળ સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ મિત્રો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 16મો અને 17મા હપ્તાની રકમ મેળવવાથી મિત્રો વંચિત રહ્યા છે, જેનું મિત્રો મુખ્ય કારણ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી મિત્રો ભૂલો સુધારી લો છો, તો તમારા ખાતામાં મિત્રો એક સાથે 2 હપ્તા એટલે કે મિત્રો 16મો અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે મિત્રો। તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા, તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર 155 261 અથવા તો મિત્રો 1811 5556 ઉપર કોલ કરીને ફરિયાદ પણ મિત્રો તમે નોંધાવી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ 2038માં પૃથ્વીનો અંત થશે। મિત્રો નાસાએ તેવી મિત્રો મોટી જાણકારી આપી છે। નાસાએ મિત્રો પૃથ્વીના અસ્તિત્વને લઈ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે। નાસાના અનુસાર મિત્રો આજથી 14 વર્ષ બાદ એટલે કે 2038માં એક ખતરનાક એસ્ટેરોઇડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે અને તેનાથી મિત્રો સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે છે, તેવી મિત્રો નાસા દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં મિત્રો વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળી રહ્યો છે। માખીના ઉદ્ભવના કારણે ખેડૂતોના પાકને મિત્રો ભારે નુકસાન થયું હતું। સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મિત્રો માખીનો ઉદ્ભવ પાકના કારણે મિત્રો નુકસાન પહોંચાડી રહ્યો છે। આ સાથે મિત્રો 3 લાખ એકરમાં શેરડીના ઊભા પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું હતું। ખેડૂતોને મિત્રો સરકાર પાસે તેની મદદને લઈ માંગણીઓ પણ મિત્રો કરી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોમાં મિત્રો ચિંતા, તીડનો ખતરો મિત્રો સામે આવ્યો। તો મિત્રો ભારે મેઘતાંડવ બાદ હવે તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો તીડના ઝુંડ દેખાતા ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા છે અને અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને તીડ આવ્યા હોવાનો મિત્રો દાવો કરી રહ્યા છે। મેઘરજના મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં 15 વર્ષ બાદ તીડના ઝુંડ દેખાયા હોવાનું ખેડૂતો મિત્રો જણાવી રહ્યા છે। અરવલ્લીના મિત્રો 25થી વધુ ગામો તીડના ઝપેટમાં આવ્યા છે, જેમાં મિત્રો જીતપુર, ખાખરિયા, ઈસલી, ખુમાનપુર સહિતના મિત્રો ગામોમાં તીડ જોવા મળી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે 36,000 રૂપિયાની સહાય। તો મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે। જો કે મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયાનું પ્રતિમાસ પેન્શન આપવામાં આવે છે। આ મિત્રો એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત મિત્રો પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને મિત્રો 55 થી 200 રૂપિયાની પ્રતિમાસ મિત્રો જમા કરવાના હોય છે। 18 વર્ષ કે તેનાથી વધુ અને એટલે કે મિત્રો 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે છે। 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને મિત્રો 3,000 રૂપિયા માસિક એટલે કે 36,000 રૂપિયા વર્ષે પેન્શન આપે છે મિત્રો સરકાર। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।